ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર। અને જો અત્યારે હું સવારે 8 વાગી ગયા છે ને 8 વાગે હું કપડાં ધોઈ અને સુકાવવા માટે આવી ગઈ છું, પણ અહીંયા આગળ તો બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે। બહુ વધારે નથી પડતો, પણ મતલબ આપણા કપડાં પલળી જાય, હમણાં નાખવા જેવા છે જ નહીં, એટલે આપણે આ કપડાં ધક્કા પર નાખીને અત્યારે આ ડોલમાં જ રહેવા દઈશું। અને જો ઓલરેડી ઘરમાં કપડાં નાખેલા જ છે। આ કપડાં છે ને આપણા કાલે હું બહાર નાખ્યા હતા ને, તો પાછું ઝાપટું આવી ગયું તો ફરી પાછા પલળી ગયા। અને હજુ નાહવાનું પણ બાકી છે, પણ મારે અત્યારે છે ને ઘઉંનો લોટ દળવાનો છે। ઘઉં ખલાસ થઈ ગયા છે, તો મેં ઘઉં લેવા માટે આવી ગઈ છું ને આપણે ઘઉં કાઢવાના છે આ કોઠીમાંથી। જો આ બે કોઠી છે, આ બે કોઠીમાં એકમાં પાતળા ઘઉં છે, એકમાં જાડા ઘઉં છે, તો બંને ઘઉં મિક્સ કરી અને દળવાના છે। અને ઘઉં આપણા ઘરના છે, ખેતરના। તમને બંને કોઠીમાં ઘઉં જે છે એ ઘઉં આપણા ખેતરના જ છે, આપણે જાતે કરેલા છે। અને એ જ કયા ખેતરમાં? જે ખેતરમાં અત્યારે આપણે કપાસ કર્યો છે, જેના મેં નીંદવાના જે વિડીયો બનાવેલા છે, એ જ ખેતરમાંથી આપણે આ ઘઉં કરેલા છે। અને એની આગલી સાલ તો અમારે ઘઉં થયા જ નહોતા, તો અમે લોકો રેશન કાર્ડના ઘઉં ખાતા હતા। તે પણ અમારે તો આવતા નથી, પણ મારા માસી છે એમને રેશન કાર્ડના ઘઉં મળે છે, તો એમની પાસેથી અમે ઘઉં લઈ લેતા હતા અને એ જ ઘઉં દળાવતા હતા અને એની રોટલી બનાવીને ખાતા હતા। અને ગયા વર્ષે આપણા ઘઉં પાક્યા હતા, તો આ વર્ષે આપણે ઘઉં લાવવાની જરૂર નહીં ને આપણે ઘઉં ઘરના જ ઘઉં ખાવાના છે અને એ જ રોટલી બનાવીને ખાવાની છે। તો જો કઢાઈ લઈ લીધી છે મેં, આ કઢાઈમાં ઘઉં લેવાના છે। અને જો આ કઢાઈ છે ને, જો આ ફાટી ગઈ છે અહીંયા આગળથી, જો દેખાશે તમને છે ને, આ કઢાઈ છે ને અભડાઈ પર મૂકેલું, તો અભડાઈ ઉપરથી પડ્યું ને નીચે, તો કઢાઈ ફાટી ગયું। પણ આવું કંઈક ભરવા માટે આ કઢાઈ કામ લાગી જાય છે। તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ। અને જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। બન્યા રહેજો વિડીયોમાં।